નમસ્તે મિત્રો, ચતુષ્કોણના આ વિડીયોમાં તમારું સ્વાગત છે। અગાઉના વિડીયોમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના કેટલાક ગુણધર્મો અને તેના પર આધારિત કેટલાક ઉદાહરણ જોયા હતા। આજે આપણે એનાથી સંબંધિત કેટલાક બીજા પ્રશ્નોને ઉકેલીશું। તો ચાલો શરૂ કરીએ પહેલા પ્રશ્નથી। સાબિત કરો કે જો કોઈ ચતુષ્કોણનો એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે તો એ ચતુષ્કોણ એક પતંગાકાર હોય છે। મિત્રો, સૌથી પહેલા વિધાન અનુસાર આકૃતિ બનાવી દઈએ। માની લો કે ABCD એક ચતુષ્કોણ છે અને વિકર્ણ AC એ વિકર્ણ BD ને લંબ દુભાગે છે। બિંદુ O પર આપણે સાબિત કરવાનું છે કે ચતુષ્કોણ ABCD એક પતંગાકાર છે। મિત્રો, જો કોઈ ચતુષ્કોણમાં અલગ અલગ પાસેની બાજુઓની બંને જોડની બાજુઓ સમાન છે તો તે ચતુષ્કોણ એક પતંગાકાર કહેવાય છે। એટલે જો આપણે આ સાબિત કરી દઈએ કે બાજુ AB સમાન છે બાજુ AD ને અને બાજુ CD સમાન છે બાજુ BC ને, તો આ પતંગાકાર હશે। તો ચાલો ત્રિકોણ AOB અને ત્રિકોણ AOD લઈએ છીએ। અહીંયા બાજુ AO સામાન્ય બાજુ છે। આપણને આપ્યું છે કે વિકર્ણ AC વિકર્ણ BD ને લંબ દુભાગે છે, એટલે ખૂણો AOB સમાન છે ખૂણો AOD ને। પ્રત્યેક કાટખૂણા છે અને બાજુ OB સમાન છે બાજુ OD ને। આ રીતે આ ત્રિકોણ SAS એકરૂપતા નિયમ દ્વારા એકરૂપ થશે। એકરૂપ ત્રિકોણોને એકરૂપ બાજુઓ સમાન હોય છે, તેથી બાજુ AB સમાન થશે બાજુ AD ને। આ જ રીતે બાજુ BC ને સમાન બાજુ CD ને। આ જ રીતે બાજુ BC ને સમાન બાજુ CD ને પણ સાબિત કરી શકીએ છીએ। અને તેથી ચતુષ્કોણ ABCD એક પતંગાકાર છે। હવે લઈએ આગળનો પ્રશ્ન। આપેલ આકૃતિમાં ચતુષ્કોણ PQRS એક સમબાજુ ચતુષ્કોણ છે અને બાજુ QR તથા બાજુ OQ ના માપ ક્રમશઃ 5 અને 3 સેન્ટીમીટર આપેલ છે। તો વિકર્ણ PR ની લંબાઈ શોધો। મિત્રો, સૌથી પહેલા તો આપણે સમબાજુ ચતુષ્કોણના બધા ગુણધર્મો ધ્યાનમાં રાખીશું। સમબાજુ ચતુષ્કોણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ પણ હોય છે, જેની સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોય છે। સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર લંબ દુભાગે છે, એટલે ત્રિકોણ QOR એક કાટકોણ ત્રિકોણ છે। ત્રિકોણ QOR લેવાથી આપણે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરી બાજુ OR ની લંબાઈ શોધી શકીએ છીએ। તો ત્રિકોણ QOR માં બાજુ QR નો વર્ગ સમાન થશે। બાજુ QO નો વર્ગ પ્લસ બાજુ OR નો વર્ગ પાયથાગોરસના પ્રમેય અનુસાર। હવે આપણે આ બાજુના માપ મૂકીશું। તો આપણને મળશે OR બરાબર 4 સેન્ટીમીટર। જેમ કે PO સમાન છે OR ને, એટલા માટે PO બરાબર થશે 4 સેન્ટીમીટર। વિકર્ણ PR સમાન છે PO પ્લસ OR ને, તેથી આપણને વિકર્ણ PR ની લંબાઈ બરાબર 8 સેન્ટીમીટર મળી। હવે આગળ વધીએ આ વિડીયોના છેલ્લા પ્રશ્ન તરફ। ચતુષ્કોણ ABCD માં બાજુ AB સમાંતર છે બાજુ DC ને અને બાજુ AB સમાન છે બાજુ DC ને। ખૂણો BAC બરાબર 40 અંશ અને ખૂણો B બરાબર 80 અંશ। તો ખૂણો DCA અને ખૂણો D નું માપ શોધો। મિત્રો, આપણને ખબર છે કે જ્યારે કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે। પ્રશ્ન અનુસાર બાજુ AB સમાન અને સમાંતર છે બાજુ DC ની, એટલે ચતુષ્કોણ ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તેથી ખૂણો B સમાન થશે ખૂણા D ને, કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સમાન હોય છે, તેથી ખૂણો D પણ થશે 80 અંશ। અને તેથી બાજુ AB સમાંતર છે બાજુ DC ને અને AC વિકર્ણ છે, તેથી ખૂણો BAC સમાન થશે ખૂણો DCA ને, કારણ કે આ અંતઃયુગ્મ કોણ છે। તેથી ખૂણો DCA પણ થશે 40 અંશ। મિત્રો, અહીંયા આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ। આ વિડીયોમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના કેટલાક ગુણધર્મોથી સંબંધિત કેટલાક પ્રશ્નો ઉકેલ્યા। હવે મળીએ આગળના વિડીયોમાં।
આભાર.